તો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ ક્લબ દ્વારા બની રહેલી કેન્સર હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં સવાલોનો મારો કરવામાં આવતા જવાબ આપવાનું ટાળ્યું હતું। આ સાથે જ સિવિલ કેમ્પસમાં હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત ન લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના સાધનો આવી ગયા હોવા છતાં પણ ચાલુ કરવામાં ન આવી રહ્યું હોવાનો સવાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કરવામાં આવ્યો હતો। જોકે ચાલુ થઈ જશે એમ કહીને સવાલોના જવાબ આપ્યા વિના રવાના થઈ ગયા હતા। કેન્સર હોસ્પિટલના નવા બની રહેલા બિલ્ડિંગના નિરીક્ષણ સમયે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ, ડીન સહિતના હાજર રહ્યા હતા। જોકે તેમની સાથે સિવિલ હોસ્પિટલ અંગેની કોઈ પણ પ્રકારની વાતચીત પણ કરવામાં આવી ન હતી। આરોગ્ય મંત્રી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બની રહેલી કેન્સર હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ન હતી, જેથી આ બાબત પણ ચર્ચાનો વિષય બન્યો હતો। સુરતની અંદર આવવા પાછળનો હેતુ આદરણીય રાજ્યપાલ સાથે અહીંયા વીએનએસયુ આપણી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારંભ હતો, એટલે પ્રફુલભાઈ રાજ્યપાલ સાથે ત્યાં આવવાનું થયું હતું। એટલે મુખ્ય હેતુ તો કોન્વોકેશનનો હતો, એજ્યુકેશનનો હતો, પરંતુ અહીંયા આવ્યા પછી લાયન્સ ક્લબ તરફથી આ કેન્સર હોસ્પિટલનું નવીન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક હર્ષભાઈનો ફોન હતો કે એક વખત જોવા જેવું છે, અને મારા મનમાં પણ હતું કે એક વખત જોઈ આવીએ, એટલા માટે અહીંયા આવે છે। પહેલી વખતે 4 રિજિયનની અંદર મેડિસિટીની સગવડો ઊભી થાય એવું આપણે શરૂઆત કરી દીધી છે। કેન્સર અને હાર્ટ માટેની વ્યવસ્થાઓ સુરત, વડોદરા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે કરવા જઈ રહ્યા છીએ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ હોવાથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે હાજરી આપી હતી। સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ ક્લબ દ્વારા આ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી સ્વાભાવિક રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોન હતો કે એકવાર જોવા જેવું છે, અને મારા મનમાં પણ હતું કે એકવાર જોઈ આવીએ। ગુજરાતની અંદર રોડ, પાણી, ગટર સહિતની નાનામાં નાની ફરિયાદો અમારા સુધી આવતી હોય છે। પીઆઈયુ વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતી હોય છે, અને હું ચોક્કસથી કામગીરી ક્યાં પહોંચી તે જોઈશ। સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગ ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે જણાવ્યું હતું કે ગુજરાતના 4 રિજનમાં મેડિસિટી ઊભી થાય તેવી શરૂઆત કરી દેવામાં આવી છે। આ મેડિસિટીનું સ્વપ્ન પૂરું કરતાં 8 થી 10 વર્ષ જેટલો સમય લાગે છે, જેથી જે તે સ્થળે સારવાર ઝડપથી થઈ શકે છે, અને અમદાવાદ આવવું પડે છે તેમને આવવું ન પડે। તમે કંઈ પણ પૂછો તો તે હાલને હાલ ન થઈ જાય। આમાં ખૂબ મોટી યોજના પર આયોજનબદ્ધ રીતે આરોગ્ય વિભાગ પ્રગતિ કરવા જઈ રહ્યું છે।